જય માતાજી મિત્ર, અમે નીકળી ગયા મોગલમાં જવા માટે। આ જો અમારા ગામનો રસ્તાનું કામ ચાલુ છે અને હવે આપણે જઈશું મોગલમાં। પણ મોગલમાં જવા પહેલાં આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવી લેશું। તો ફાઇનલી આપણે ચડી ગયા ભુજ ભચાઉ હાઈવે। હવે આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા। તો ફાઇનલી હોન્ડામાં પેટ્રોલ ભરાવવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો। પેટ્રોલ ભરાવીને આપણે નીકળી ગયા છીએ મોગલમાં જવા। પણ તો મોગલમાં જતા તાતાવાળા ભાઈ રસ્તામાં કીધું કે હવા ઓછી છે, તો આપણે આગળથી હવા પણ ભરાવી લઈ। તો પછી આપણે પહોંચી આવ્યા હવા ભરાવા। જો હવા ભરવાનું ચાલુ છે, કાંક હવા ભરે છે। તાતા સગડાવાળે હોરન મારી કે સાઈડમાં તો નકર લઈ લેતો જઈશ ફેરો। તો ફાઇનલી હવા ભરાવીને નીકળી ગયા છીએ આપણે મોગલમાં જવા માટે। તમે જો કુદરતી નજારા જોતા જોતા આપણે જાશું મોગલમાં। તમે એક હોટલ બતાડું। આ હોટલ ભુજ ભચાઉ હાઈવે માટે છે। તમે જોયું હોય કોમેન્ટ કરજો, જોઈ લો। હોટલનું નામ છે ક્રિષ્ના। જેને પણ ખબર હોય આ વાડીમાં શું આવેલ છે જરૂરથી કોમેન્ટ કરજો। રસ્તામાં જતા જતા આપણે મળી એક ગાડી, જે ગાડી સળગી ગઈ હતી। શેના કારણે સળગી હશે એ આપણે નથી ખબર, જોઈ લો તમે। ગાડીની કન્ડિશન જોઈ લો, સાવ સળગી ગઈ છે। પછી આપણે આગળ જવા લાગ્યા। તો પછી આપણે રસ્તામાં મળી ગઈ ગાય, જોઈ લો તમે। ગાય રોડ વચ્ચે ચાલે, જોઈ લો તમે। રસ્તો રોકી રાખ્યો છે ગાયોએ હાલતા હાલતા। જો કેવી ગાયું છે। તો પછી એમાંથી આપણે આગળ જવા લાગ્યા। જો આ ગાયોનો ગોવાર છે ને ગાયું જાય છે કપાસ ભેલવા। આપણે પહોંચી આવે આંબરડી, તમે જોઈ શકો છો। આ છે આંબરડીનું નાકું, જોઈ લો તમે। નાકું જોઈ લો એકવાર। તો હવે આપણે પહોંચીએ કબરવના નાકા અંદર। હવે આપણે જઈશું મોગલમાં, માં મોગલના દર્શન કરવા। તો ફાઇનલી આપણે પહોંચીએ મોગલમાં। હવે આપણે જઈશું દર્શન કરવા મોગલમાં, જોઈ લો। મોગલમાંની બજાર જોઈ લો તમે એકવાર। અહીંયા કઈક માણસો આવે છે દર્શન કરવા। મંગળવારે તો અહીંયા પગ મેલવાની પણ જગ્યા ના હોય, પણ આપણે આવ્યા છીએ આડા દિવસે, એટલે આપણે દર્શન કરવાનો મોકો મળી જશે। તો હવે આપણે જઈશું અંદર મોગલમાંના દર્શન કરવા। અંદર વિડીયો શૂટિંગ બનાવી છે, તે માટે આપણે અંદર ફોન વાપરી નહીં શકીએ। બતાડો। એક તેલ આવે ને એક શેમ્પુ, બે વસ્તુ આવે। ગમે એવા વાળ ખરતા હોય એટલે 15 દિવસમાં વાળ ખરતા બંધ થઈ જાય। ખોડો ઉંદરી હોય એટલે દૂર થઈ જાય। વાળને કાળા ઘાટા લાંબા રાખશે। મહિનામાં 2 થી 3 ઇંચ વાળ વધશે અને વાળનો ગ્રોથ વધશે। પહેલા શેમ્પૂથી માથું ધોઈ નાખવાનું, વાળ પૂરા કરીને તેલ વાપરવાનું। એક બોટલ વાપરવાની। ફાયદો ન લાગે તો પૂરા રૂપિયા પાછા લઈ જવાના। તો આજે જ આવો મોગલધામ જલારામ આયુર્વેદિકમાં 100% રિઝલ્ટવાળી દવાઓ મળશે। આ ભાઈ તો તેલ શેમ્પુ લઈ ગયા। આવું ને આવું તમારે તેલ શેમ્પુ જોઈએ તો નીચે મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, ઘર બેઠા પણ ઓનલાઈન દ્વારા મંગાવી શકશો। અમારે ત્યાંથી દરેક પ્રકારની બધી આયુર્વેદિક દવાઓ મળશે, જેવા કે ધાધર હોય, ખરજવા હોય, વાડિયા હોય, કરોળિયા હોય, ગુમડા હોય, ફંગલ ઇન્ફેક્શન હોય, ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી હોય, આવા દરેક રોગની બધી દવાઓ 100% રિઝલ્ટવાળી મળશે। તો આજે જ આવો મોગલધામ જલારામ આયુર્વેદિકમાં, એક વખત અનુભવ કરો। તો પછી આપણે પહોંચ્યા લીંબુ સોડા પીવા। પછી આપણે દુકાનમાં નીકળીને પહોંચ્યા પાણીપુરી ખાવા। ખાઈ પીને આપણે નીકળી ગયા પાકડસર જવા માટે। ફાઇનલી આપણે પહોંચ્યા પાકડસર જાગીરે। પાકડસર જાગીરનો પરચો જોવો હોય તો એકવાર જરૂરથી આવજો। આપણે જાય છીએ હવે મંદિર અંદર દર્શન કરવા। તો પછી આપણે કરી લીધા ગરીબદાસ દાદાની સમાધિના દર્શન। તમે સમાધિ જોઈ શકો છો। પછી આપણે સમાધિ જોઈને આવી ગયા બીજા મંદિરમાં દર્શન કરવા। પછી આપણે પહોંચ્યા પાકડસર જાગીરનું તળાવ જેવા। જોવો તમે તળાવ, એકવાર નજારો જોઈ લો તળાવનો। પછી આપણે રૂમમાં નીચે દેખાડો એક કાચબો। મિત્રો તમે જોઈ શકો છો તળાવમાં ઘણા બધા કમળ છે। પછી આપણે પહોંચ્યા પાકડસર તળાવમાં હાથ પગ ધોવા, જોઈ લો। તાતા તમે સાફ દેખાડો, તમે દેખાડો કોમેન્ટ કરજો। પાકડસર તળાવમાં હાથ પગ ધોઈને આપણે પહોંચીએ છીએ અખત ધૂળે। આપણે જતા હતા પાર માથે, ત્યારે આપણે રાધે કૃષ્ણ મંદિર દેખાડું। બોલો રાધે રાધે। આ છે ભોજનાલય। હવે આપણે જઈશું અહીંયાથી ઉપર। તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ પાર ઉપર ને જુઓ તમે, અહીંયા ઘણી બધી સીટું છે, ઘણા બધા ઝાડવા છે, વ્યવસ્થા સારી છે, તમે પણ આવજો। તો આપણે નીકળી ગયા ઘર જવા માટે। બોલો જય ગરીબદાસ દાદા।
તો પછી અમે ચા પીવાનું મન થયું, અમે પહોંચી આલા રાખા હોટલે. તો હવે આપણે આલા રાખા હોટલથી નીકળી ગયા છીએ ઘર બાજુ જવા માટે. તો પછી આપણે પહોંચ્યા ઘરે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો.